હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે. આ વિડીયોમાં મિત્રો ભારતમાં 2024માં સૌપ્રથમ શરૂઆત સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવામાં આવેલા છે. તો મિત્રો શરૂ કરીએ. પૂર્વોત્તર ભારતનું પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સાલય કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અસમના દિબ્રુગઢ ખાતે પૂર્વોત્તર રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સાલય ખોલવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું શહેર પ્રથમ વેટલેન્ડ શહેર બનશે? તો પ્રશ્નનો રાઈટ આન્સર રાજસ્થાનનું ઉદયપુર ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ ક્ષેત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર હરિયાણા ખાતે ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ 3D પોસ્ટ ઓફિસનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર બેંગાલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી લાંબા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગુજરાતના દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. આધારશિલા ક્યારે રાખવામાં આવી હતી? તો ઓક્ટોબર 2017માં રાખવામાં આવી હતી. ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ પુલ છે. ઉદ્ઘાટન કોના હસ્તે થયું? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સૌર ઉર્જા નિગમ દ્વારા કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી સૌર બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલી વિકસાવવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્યના રાજનાંદગામ ખાતે ભારતની સૌથી મોટી સૌર ઉર્જા ભંડારણ પ્રણાલી વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌથી મોટી સુરક્ષા પ્રણાલી પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રના પુણે ખાતે ભારતની સૌથી મોટી સુરક્ષા પ્રણાલી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યારે ઉદ્ઘાટન થયું છે? તો 24 ફેબ્રુઆરી 2024ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, જીડી બિરલા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક કોણ બની છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અદિતિ સેન ડે જીડી બિરલા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ બંધારણીય સાક્ષર જિલ્લો કયો બન્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર કેરળનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ બંધારણીય રીતે સાક્ષર જિલ્લો બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત મુંબઈમાં નાના પશુઓ માટેની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની ઘોષણા કોણે કરી છે? તો ક્વેશ્ચનનો રાઈટ આન્સર ટાટા ટ્રસ્ટ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. કૂતરા, વાંદરા, બિલાડી, સસલા જેવા નાના પશુઓ માટે 24 કલાક સુવિધા ઉપલબ્ધ આ યોજના અંતર્ગત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ કન્યા સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ક્વેશ્ચનનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે ભારતની પ્રથમ કન્યા સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, સંવિદા ગુરુકુલમમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય સંપૂર્ણપણે હોલમાર્કિંગ કેન્દ્ર વાળું પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર કેરળ રાજ્યના તમામ જિલ્લા હોલમાર્કિંગ કેન્દ્ર વાળા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌકાદળમાં દેશનું પ્રથમ અને સૌથી મોટું સર્વેક્ષણ જહાજ કયું સામેલ કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર INS સંધ્યાક એ ભારતનું સૌથી મોટું જહાજ સામેલ કરવામાં આવ્યું છે.
નૌકાદળમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યનું અધ્યયન કરનાર ભારતનું પ્રથમ અંતરિક્ષ મિશન કયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર આદિત્ય L1 સૂર્યનું અધ્યયન કરનાર ભારતનું પ્રથમ અંતરિક્ષ મિશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશના કાનપુરમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા દારૂગોળા અને મિસાઇલનું સંકુલ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અદાણી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરમાં સૌપ્રથમ સોલાર સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ભારતના સૌપ્રથમ સોલાર સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયામક પરખને કોણે લોન્ચ કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર NCERTએ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયામક પરખને લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ઇન્ટરનેશનલ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અસમ રાજ્યના જોગીઘોપા ખાતે ભારતનો પ્રથમ ઇન્ટરનેશનલ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં 150 મેચ ખેલનાર પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર રોહિત શર્મા T20માં 150 મેચ ખેલનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાલ્વાનો અધિકાર લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પંજાબ રાજ્ય સાલ્વાનો અધિકાર લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અયોધ્યા રામ મંદિર દર્શન કરનાર પ્રથમ વિદેશી નેતા કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર ફિજીના ઉપપ્રધાનમંત્રી બિમાન પ્રસાદ એ અયોધ્યા રામ મંદિર દર્શન કરનાર પ્રથમ વિદેશી નેતા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય 100% રેલવે વિદ્યુતીકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ક્વેશ્ચનનો રાઈટ આન્સર હરિયાણા 100% રેલવે વિદ્યુતીકરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ માનચિત્ર કલા સંગ્રહાલયને ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડના મસૂરી ખાતે ભારતના પ્રથમ માનચિત્ર કલા સંગ્રહાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ સરકાર સમર્પિત OTT પ્લેટફોર્મ કયા રાજ્યમાં ઊભું કરવામાં આવ્યું છે? ક્વેશ્ચનનો રાઈટ આન્સર કેરળ ખાતે કેરળ રાજ્યમાં ઊભું કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં દુનિયાની સૌ પ્રથમ વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે? તો ક્વેશ્ચનનો રાઈટ આન્સર મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ભારતની સૌપ્રથમ અને દુનિયાની સૌપ્રથમ વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે. ઉદ્ઘાટન ક્યારે થયું? તો 1 માર્ચ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયું. ટાવરની ઊંચાઈ કેટલી છે? તો ટાવરની ઊંચાઈ 85 ફૂટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય અંધત્વ નિયંત્રણ પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાજસ્થાન રાજ્ય અંધત્વ નિયંત્રણ પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરમાં સૌપ્રથમ સમુદ્રની નીચે સડક સુરંગ નિર્માણ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મુંબઈ શહેરમાં સૌપ્રથમ વખત સમુદ્રની નીચે સડક સુરંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરમાં પ્રથમ વખત ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય સ્વાસ્થ્ય અધિકારનો ખરડો પસાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાજસ્થાન. અહીં મિત્રો કરડોની પણ ખરડો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ 21 હવાઈ મથક વાળું રાજ્ય કયું બન્યું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય 21 હવાઈ મથક વાળું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ તરીકે કયા શહેરને વિકસાવવામાં આવશે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્રના ભિવંડી તાલુકાને કાર્બન ન્યુટ્રલ ગામ તરીકે વિકસાવવામાં આવશે અને જે ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલયની આધારશિલા રાખવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો તેલંગાણાના હૈદરાબાદ ખાતે ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલયની આધારશિલા રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ, ભારતના પ્રથમ વૈદિક થીમ પાર્ક વેદવન પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે ભારતના પ્રથમ વૈદિક થીમ પાર્ક વેદવન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો રાઈટ આન્સર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા એડજ્યુટન્ટ કમાન્ડર કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર મનીષા પાઢી ભારતની પ્રથમ એડજ્યુટન્ટ કમાન્ડર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ સેપ્ટિક ટેન્ક સફાઈ રોબોટનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર હોમોસેપ એટમ સેપ્ટિક ટેન્ક સફાઈ રોબોટનું નામ છે. અહીં મિત્રો રોબો નહીં પણ રોબોટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનાથ બાળકો માટેની યોજના બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર હિમાચલ પ્રદેશ અનાથ બાળકો માટેની યોજના બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ અંતર્દેશીય જળમાર્ગ વિકાસ પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર કોલકાતા ખાતે ભારતની પ્રથમ અંતર્દેશીય જળમાર્ગ વિકાસ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કૂલ શાંતિગીરી વિદ્યા ભવન ક્યાં શરૂ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો કેરળના તિરુવનંતપુરમ ખાતે શાંતિગીરી વિદ્યા ભવન સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભારતની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગી આદિત્યનાથ દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રીનું નામ શું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર વ્યોમ મિત્ર એ ભારતની પ્રથમ મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રીનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતનો કયો જિલ્લો ખુલ્લામાં શૌચાલય મુક્ત પ્રથમ જિલ્લો બન્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર વાયનાડ જિલ્લો
એ ભારતનો પ્રથમ ખુલ્લામાં શૌચાલય મુક્ત જિલ્લો બન્યો છે, જે કેરળમાં આવેલો છે. અહીં મિત્રો વાહનોની પણ વાયનાર જિલ્લો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઝાદી પછી સૌપ્રથમ વખત સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન છે. પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડ છે. આઝાદી પછી સૌપ્રથમ વખત સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર હીરાલાલ ચામરિયા ભારતના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. દુનિયાની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મેત્રી ક્યુબનું ભારતના કયા શહેરમાં અનાવરણ કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો હરિયાણાના ગુરુગ્રામ ખાતે આરોગ્ય મેત્રી ક્યુબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને જે ભારતની સૌ પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું પ્રથમ ગૌ અભયારણ્ય કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે ભારતનું પ્રથમ ગૌ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ પ્રાદેશિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન્યૂઝ એન્કર કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર લીસા. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણી રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષક કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર સિંધુ ગણપતિ દક્ષિણી રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષક બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરનાર ભારતની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બની છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સુરેખા યાદવ એ પ્રથમ મહિલા લોકો પાયલોટ બની છે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરનાર. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં કયા રાજ્યમાં પ્રથમ રેલવે સ્ટેશન રંગોપા રેલવે સ્ટેશનની આધારશિલા રાખી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સિક્કિમ રાજ્યમાં રંગોપા સ્ટેશનની આધારશિલા રાખી છે ફેબ્રુઆરી 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન. હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ પૂરી પાડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્ય હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ પૂરી પાડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું રાજ્ય જળ બજેટ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર કેરળ રાજ્ય એ ભારતનું જળ બજેટ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું પ્રથમ કાસબા સંરક્ષણ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ભારતનું પ્રથમ કાસબા સંરક્ષણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા પરમાણુ રિએક્ટર સેન્ટરને એશિયામાં પ્રથમવાર લોકો માટે મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર તો અપ્સરા પરમાણુ રિએક્ટરને સૌ પ્રથમવાર એશિયામાં લોકો માટે મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધીને સમર્પિત 120 ફૂટ ઊંચા દેશના પ્રથમ અને સૌથી ઊંચા તાંબાના આવરણવાળા બાપુ ટાવરની ક્યાં સ્થાપના કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર બિહારના પટના ખાતે
તાંબાના આવરણવાળા બાપુ ટાવરની સ્થાપના કરવામાં આવી છે. ઊંચાઈ કેટલી છે તો 120 ફૂટ ઊંચાઈ છે. જેનાથી બનેલું છે તો તાંબાના આવરણવાળો આ ટાવર બનેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર નીના સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય સુશાસન વિનિમયને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય સુશાસન વિનિમયને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. અહીં મિત્રો વિનિમયને નહીં પરંતુ ટાઈપિંગમાં મિસ્ટેક છે, વિનિમય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ડીજીપી કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર રશ્મિ શુક્લા મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ડીજીપી બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ ભાંગ મેડિસિન પરિયોજનાની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં ભારતની પ્રથમ ભાંગ મેડિસિન પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ સંસ્કરણનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ ઓનલાઈન ગેમિંગ અકાદમીની સ્થાપના કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં પ્રથમ વખત ઓનલાઈન ગેમિંગ અકાદમીની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત દુનિયાની સૌથી મોટી સહકારી અનાજ ભંડારણ યોજના પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીના ભારત મંડપમ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા એરપોર્ટ ફાયર ફાઈટર કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો દિશા નાયક ભારતની પ્રથમ મહિલા એરપોર્ટ ફાયર ફાઈટર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 4 રનવે વાળું ભારતનું પ્રથમ હવાઈ મથક બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 4 રનવે વાળું ભારતનું પ્રથમ હવાઈ મથક બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયું બન્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશનું લખનઉ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય 100% ઘરેલું નળ જળ કનેક્શન પૂરું પાડનાર ઉત્તર પૂર્વનું પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો કયો ઉપગ્રહ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ થનાર પ્રથમ ઉપગ્રહ છે? પ્રશ્નનો રાઈટ આન્સર GREAT-20 એ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ ઓન સાઇટ આઇકોનિક પ્લેસ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર તમિલનાડુના આદિસનલુર ખાતે ભારતનું પ્રથમ ઓન સાઇટ આઇકોનિક પ્લેસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતનું કયું રાજ્ય 1 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અસમ રાજ્ય 1 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સેનામાં સુબેદારના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો પ્રીતિ રજક. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ પનડુબ્બી પર્યટન વિભાગની શરૂઆત કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગુજરાતમાં દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમવાર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે ભારતમાં પ્રથમવાર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે વર્તમાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કઈ કંપનીએ પ્રથમ વખત ₹30 લાખ કરોડનું માર્કેટ કેપ પ્રાપ્ત કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ટાટા ગ્રુપે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિકોર્નનું નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિકોર્નનું નામ કૃત્રિમ છે, જે ભારતનું પ્રથમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ભારતમાં પ્રથમ સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા પીસ ક્યુરેટર કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો જેસિન્થા કલ્યાણ એ ભારતની પ્રથમ મહિલા પીસ ક્યુરેટર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં પ્રથમવાર ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ શિખર સંમેલનનું આયોજન થયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અસમના ગુવાહાટી ખાતે ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ શિખર સંમેલનનું પ્રથમ વખત આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ લાઇટ હાઉસ મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગોવામાં ભારતના પ્રથમ લાઇટ હાઉસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ 14 આધારિત સેટેલાઇટ કેમ્પની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન ખાતે ભારતના પ્રથમ 14 આધારિત સેટેલાઇટ કેમ્પની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય જાતિગત આર્થિક સર્વેક્ષણના આંકડા પ્રકાશિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર બિહાર રાજ્ય જાતિગત સર્વેક્ષણના આંકડા પ્રકાશિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓડિશાના ચંબલપુર ખાતે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ ક્ષેત્ર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો હરિયાણા ખાતે ઉત્તર ભારતનું ઉત્તર પૂર્વ રાજ્યનું પ્રથમ પરમાણુ ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુર્ઘટનાગ્રસ્ત ક્ષેત્રોને સૂચિત કરવા માટે નેવિગેશન પ્લેટફોર્મ સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પંજાબ રાજ્ય દુર્ઘટનાગ્રસ્ત ક્ષેત્રોને સૂચિત કરનાર નેવિગેશન પ્લેટફોર્મ સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ વખત ઇમર્જ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
પ્રશ્નનો રાઈટ આન્સર કર્ણાટકના મેંગલોર ખાતે ઇમર્જ 24 નું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રીમદ ભગવદ ગીતાના ઉર્દુ અનુવાદ પર શોધ કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર બનારસ હિન્દુ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં આવેલી છે, જે ઉર્દુ અનુવાદ પર શોધ કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી છે. અને જેના અનુવાદ પર તો શ્રીમદ ભગવદ ગીતાના ઉર્દુ અનુવાદ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડોગરી સંસ્કરણના પ્રથમ સંસ્કરણને જારી કરવામાં આવ્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂર્વોત્તર ભારતનું કયું રાજ્ય જૂની પેન્શન યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિક્કિમ રાજ્ય જૂની પેન્શન યોજના લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં ઇન્ટરનેશનલ સ્મોલ ટી હોલ્ડર્સ કોન્ફરન્સનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અસમના ગુવાહાટી ખાતે ઇન્ટરનેશનલ સ્મોલ ટી હોલ્ડર્સ કોન્ફરન્સનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરને પ્રથમ સાહિત્ય શહેર તરીકે યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કેરળના કોઝિકોડ શહેરને યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ સાહિત્ય શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશની મહિલા ટીમે પ્રથમવાર બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2024 નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતની મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2024 નો ખિતાબ પ્રથમવાર જીત્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં સંયુક્ત સૈન્ય અભ્યાસ સદા તનસિકનું આયોજન કયા દેશો વચ્ચે થયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો સાઉદી અરબ અને ભારત વચ્ચે સદા તનસિકનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં પ્રથમ મેલાનિટિક્સ ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓડિશાના મયુરભંજ ખાતે મેલાનિટિક્સ ટાઈગર સફારી પાર્કની સૌપ્રથમ વખત સ્થાપના કરવામાં આવી છે. આ પ્રશ્ન પણ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.